તમે એને લઈ આવો. તો પાલખી લઈને આવ્યા તો સદના કસાઈ કે હા આજે તો મને ભગવાનના દર્શન તો કરાવશે, પણ એના ભક્તના, પરમ ભક્તના પેલા થશે. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માંગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ. રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈએ. રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણી. સેવું સદા હું તો વ્રજના ધણી. માગું એટલું ગોવિંદના ગુણ ગાતા હતા. કદી ન જાઉં ગોવિંદના ગુણ ગા. બીજે કદી ન જાઉં. ગોકુળમાં વાસ મને આપો હરી. ગોકુળમાં વાસ મને આપો હરી. માંગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ. રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈએ. રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણી. સેવું સદા હું તો વ્રજના ધણી. માંગું એટલું સેવું શ્રી યમુનામાય. પ્રેમથી હું લાગુ પાય. સેવું શ્રી યમુનામાય. પ્રેમથી હું લાગુ પાય. આશ્રય દ્રઢ થાય એવી આશા ઘણી. આશ્રય દ્રઢ થાય એવી આશા ઘણી. માંગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ. રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈએ. રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણી. સેવું સદા હું તો વ્રજના ધણી. માંગું એટલું તો જાઓ અભિમાન. આપો હીરાના દાન. જાઓ અભિમાન. આપો વીરાના દાન. દાસ કેરી દાસી મને જાણો હરી. દાસ કેરી દાસી મને જાણો હરી. માંગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ. રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈએ. રહીએ આનંદમાં. સદના કસાઈને કીધું તમને લેવા આવ્યા છે. એ કે પ્રભુ તો પોતાની પ્રભુતા બતાવે, પણ દાસ થોડો પાલખીમાં બેસે. મારા પ્રભુએ મને બે હાથ ભલે, પણ આ તો બધું એમને જ છે. આવ્યા સરપની જેમ દંડવતી કરતા પાલખીમાં. આપણે તરત કહીએ મારા માટે આવી ને પાછા આમ કહીએ એમાં જ આપણું બધું વયું ગયું. ત્યાં આવ્યા ઊભા થઈને, હે નાથ, બે હાથ તે મને હાથ જોડ્યા પછી લીધા હોત ને તો હું તને બે હાથ તો જોડે. હું તને વંદન તો કરત મારા નાથ. હું તને નમન તો કરત, પણ મન તારી લીલા ખબર જગન્નાથ. તારા હાથ નથી ને તો તે કીધું કે મારો જેવો થઈ જાય ને એટલે તે મારા હાથ લઈ લીધા. હું તને ઓળખું છું. કેવો ભગવાન નહીં તો તારા જેવું મન બનાવ્યું. બધાને આવું સુખ મળે છે. મારે તો મારા જગન્નાથે
એના હસ્ત નહીં તો મારાય નહીં. એમ કરીને આમ બે હાથ તો હતા ને, માનસીમાં આમ બે હાથ જોડવા ગયા ત્યાં બે ભુજા પ્રગટ થઈ ગઈ અને પાછી ભુજા ઠાકોરજીએ હાથ આપી દીધા અને દંડવત કર્યા અને ઠાકોરજીના ચરણારવિંદમાં સદૈવ લીલામ પહોંચી ગયા. કોણ? સદના કસાસ. પ્રભુ નથી જોતા જાતિ, નથી જોતા જ્ઞાતિ, પ્રભુ જોવે છે તમારો સાચો ભાવ. ગુસાઈજી જાતા હતા ગોકુળ સંગ લઈને, તો શેઠ હતા એમની હારે અને બધાનું કામ કરવા વાળો એ ખવાશે હતો. બધાનું ટાળું ટોપું કરે અને જે આપે એમાં પોતા ઠાકોરજીને ભોગ ધરાવે. પેલા જે બ્રહ્મ સંબંધ લેતા ને એની ઘર ઠાકોરજી હોય જ. કોઈ એવું નતું જેને ઠાકોરજી વિના ના હોય. હવે અધવચ્ચે આવ્યા તો સામગ્રી સિદ્ધ કરીને રાખી હતી, તો કૂતરું આવ્યું, ઘણા બિલાડી લેખી અને ઠેકી ગયું, સામગ્રી છોવાઈ ગઈ. શેઠ આવ્યા ગુસાઈજી પાસે, જેરાજ આ બધી સામગ્રી કૂતરું એ કે ફરી બનાવવી પડો, ના ચાલે. ઠાકોરજી તો ત્રિલોકનો નાથ છે, બ્રહ્માંડનો નાથ છે, ફરી બનાવો. શેઠ કે જેવી આજ્ઞા. હવે એ જ કૂતરું ઓલા ખવાસની સામગ્રી પર કોયલું. બોલો આવ્યો, જેરાજ તું તાર ભોગ ધરાવી દે જા, તાર ચિંતા કરવાની જરૂર નથી. ઠાકોરજીને તાર ભાવની ખબર. શેઠ પાછા વળાય કે કૂતરું એનું એ, જગ્યા એની એ, શંખ એનો એ, એકને ગોળ ને એકને ખોળ. ગુસાઈજી જવાબ શકશે. પરમ કૃપાનો ગુસાઈજીની અત્યારે વધયોનું અનુસંધાન છે એટલે આ પ્રસંગ યાદ આવ્યો. આના અનુસંધાનમાં શેઠ તમારી ભેગા ભીતરિયા છે, તમારી ભેગા કામવાળા છે, તમારા ભેગા સામગ્રી એટલી છે, તમારે બનતા વાર નહીં લાગે. ઓલો તો બધાના ટાયા ટોપા કરે ને ત્યારે જે મળે ને, હવે ક્યારે બધું કરે ક્યારે લાવે, એના ઠાકોરજી ભૂખા ન રહીએ. એટલે ઠાકોરજી કહે છે કે તું તારે મને ધરાવી દે. તો વ્યક્તિ પ્રમાણે તુષ્ટિ ગુણ બદલાય. જેવી વ્યક્તિ જેવા સમય ને જેવા સંજોગ. ઓલી વેશ્યાએ રજસ્વલા હતી ને ભોગ ધરાવ્યો, આપણે ન ધરાવાય. આપણો ક્યાં એવો ભાવ છે મારા વાલા? આપણને સંસારમાં જેટલી મજા આવે છે ને એટલો આનંદ શ્યામમાં નથી આવતો. તમે જોજો, પંચાયત કરતા હશો તો 2 કલાકે મોઢું નહીં દુખે, એવી મજા આવે ને. અને સેવામાંથી બહાર આવે એટલે શું કહે, હા સાત તો સારું મોઢું થઈ ગયું. ઓલા જોગ જેવું, એના વરે કીધું કે આજે રવિવાર છે, દાળ ઢોકળી કરજે. એ કે હા. ઓલીને કોકે બાર બૂમ પાડી, બેન પડી એની પત્નીને. એટલે કે 5 મિનિટ 5 મિનિટ હલાવજો, 5 મિનિટ હું આવી. 2 કલાક આવી કે 5 મિનિટ આ તો બધું બળી ગયું. તો કે તે 5 મિનિટનું કીધું તું ને, તો આપણે 2 કલાક પંચાયતમાં જાય તો 5 મિનિટ લાગે, અને સેવામાં કલાક થાય ને તોય આપણને એમ લાગે ઓહો મેં તો. આપણે ઉપકાર નથી કરતા પ્રભુ ઉપર. જેટલું શ્વાસ લેવું જરૂરી છે, જેટલું અન્ન લેવું જરૂરી છે મારા વાલા, સેવા એટલી જ જરૂરી છે. અને છતાંય આપણે ઘણાને કહીએ તમારે ઠીક છે ઈલાબેન, અમારે એ બધું જોવું પડે. મેં તો હા ભાઈ તમારે જોવું પડે. પછી આપણને સમજાવે. તમે જ્યારે હોય ત્યારે એક ને એક જ વાત કરો છો. મેં મારી પાસે તો આ જ વાત છે. પરણી ગયા એટલે કાં સાસરે જાઓ ને કાં ઠાકોરજીને ઘર જમાઈ લાવો, 2 માંથી સારું એ તમારું. કારણ કે પરણ્યા પછી તમે પિયરમાં રહ્યો ને તો તમારી વાતું કરે લોકો. કરે કે ન કરે? હા તો કયો કે ઊંઘ આવે.
અને પાછા વધારાના હોય ને એમ પાછા એમ કયો મામાના ઘરેથી કાગળ આવે, પેલા ક્યાં ફોન હતા. તમારે કોમીને મોકલજો ને અમારે વહુને ગોવાર કરવા, આમે ઈ ક્યાં સાસરે જાય છે. પાડોશી કે મહેમાન આવ્યા છે, કોમીને મોકલો ને રોટલી કરવા, આમે ઈ તો નવરી જ હોય છે ને. જો બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી ના પધરાવીએ, આપણા ઘરે ઠાકોરજી ન હોય ને તો બીજા ધર્મ વાળા આવે. અમારે ત્યાં આવ ને, જેમ ઓલા રોટલી વણવા આવ, સુવાવડ કરવા આવ. મારે ઓલા કાંઈ ન કરી, ખાલી દૂધ મિક્સિંગ કરીને અડધો કલાક થાય સવારે. મોબાઈલમાં તો 2-3 કલાક. અમારા આરાધ્ય તો એક્શન કરે. ઓલા બેંકમાં આવે ને પછી વાર હોય એટલે અમારે ઝાડવા બહુ છે, એટલે ત્યાં બધા બેઠા હોય એને પાણી માગે. એ કે બધા આમ કોઈ હામ જ ન જો, બા તડતર. તમારા વાલા જો બ્રહ્મ સંબંધ લીધું, વલ્લભનો શરણ સ્વીકાર્યું છે, તો ઠાકોરજી વિના રહેવાય નહીં. અને રહીએ છીએ તો કોક પછી રોટલી કરાવવાય બોલાવશે ને હુવાવડ કરવાય બોલાવશે, એ એના ઉપર છે. મારે હજી ઘણું બધું કેવું છે, સમયનો અભાવ. મારે કેવી આજે આપણે વિરામત તરફ જ જઈએ છીએ. એક 16 વર્ષની દીકરીએ ઠાકોરજી પૂછ કરાવ્યા. SSC ની પરીક્ષા આપી, સાચી બની ગયેલી વાત, 2 જ મિનિટની જ. પણ મારે કેવું છે કે ભાવ હોય ને તો બધું થાય. હવે 3 ભાઈઓ હતો ને, બધાના ઘરે 2 દીકરા, અને ત્રીજો ભાઈ હતો ને એના ઘરે આ એક દીકરી છે. પછી એની મમ્મીને એવો ગાયને એક પ્રોબ્લેમ થયો કે ડોક્ટરે કીધું કે બસ, તો દીકરી કેવી વાલી હોય. પછી એના ઘરમાં બધા સત્સંગ સાંભળે, તો ઘરમાં કોઈને કીધું જ નહીં. કારણ કે ઓલા સૌરાષ્ટ્રમાં છે ને અપરસ બહુ, એટલે બધા એ પૂછે ને આપણા કોઈ ઘર કાં ઠાકોરજી નથી. ઈ કે હજી વાર છે બેટા, હજી તમે બધા કાચા કુંવારા છો, હજી લગ્ન થાય તમારે બધાના, કોઈની હોર હુવાવડ ને, કોઈના આણા ને, કોઈના જીયાણા ને, કોઈના પરિયાણા ને, એટલે હજી છે ને 10 કો જવા દે. એટલે ઓલી છોકરી એવું પૂછે તો 10 વર્ષ પછી આપણે બધા જીવવાના હે. મર્મ સ્થાને ઘા કર્યો. એટલે બધા કે આવું બધું સાંભળવાનું હોય, આવું બધું બોલવાનું ના હોય. જો આપણી ડ્યુઅલ પર્સનાલિટી છે, અંદર જુદા છે ને બહાર જુદા છે, પણ પ્રભુ અંતર્યામી છે, અંદરનો જાણે છે ને બહારનો જાણે. તો એકવાર ગુરુદેવ એમને ત્યાં આવ્યા, બહારથી સ્વરૂપ લઈ લીધું, નહીં કેવી આમ રાજી થતી હતી. જાપીજી નું મળ્યા તો રેશમી ગદેલવાથી લઈ લીધી, પધરાવીને. ગુરુદેવને અંતર્યામી ખબર હતી. એ કે રશ્મિ એટલે કિરણ થાય. સૂરજ કોઈ નો આવ્યા એટલે કિરણ જ આવ્યું. એ કે સમજ્યા બધા કે નહીં? એ કે કિરણ હોય એટલે સૂરજને છૂટકો જ નહીં ને. દૂધ મિશ્રી ના કરાવ્યા. બોલા ત્યાંથી ને એને તો ચાંપીજી ન મળી તો ઓલું જારીજી ને આમ તે, અને ઘરે ગઈ. એનો રૂમ ઉપર હતો, એકની એક ઉપર જઈને જળ ને દૂધ ને બધું લઈ ગઈ. એની મમ્મી ને એમ, એની મમ્મી ઓલા ઘરમાં નોકર ચાકર, એટલે કે આ છટકી લાગે છે પાછી. આની ઓલી હાથખોટની બેન હોય ને એટલે પાછી છટકી લાગે છે. એને પપ્પા આવશે મનાવશે. દીકરી છે ને બાપને બહુ વાલી હોય, અને દીકરા માને હોય કે નહીં? કારણ કે સ્વર્ગની સીડી બતાવો ને નહીં. જો દીકરા સારા પાકે તો દીકરા, નહીં તો દીપડા. અત્યારમાં નું કહેવાય કાંઈ. હવે 15 દી તો આનંદથી કર્યું. હવે મહિનો પૂરો થવા આવ્યો.
16 વર્ષની હોય એટલે પણ એનો જન્મદિવસ આવતો હતો એટલે ઓલું ફોરેનમાં છે ને બધા સ્વીટ 16 કેટલી પાર્ટી રાખે ને આમ તમે જો તો સજાવે ને ફોરેનમાં. આપણે ત્યાં તો હજી ભાઈ ખબર નહીં, પછી મારા ઘરે કાલ થાય તો મને ખબર નથી હો. અત્યારે સમય એટલે એના પપ્પાએ કીધું અહીંયા આવો રશ્મિ, આ વખતે તાર શું ગિફ્ટ જોઈએ છે? એ કે પપ્પા એટલી મોંઘી ગિફ્ટ છે ને આપણે તમને નો લઈ દઈએ. હે ઈ કે 3 કાકા તારા જોયા છે? 2 કાકા અને તારા 6 ભાઈઓ, તારે જે જોઈ મારા પ્રાણ લઈ લે, મારા પ્રાણ. એ કે પપ્પા પ્રાણથી મોંઘું લેવું છે કે હજી મારા રૂવાટા ઊભા થાય છે, હજી મને આમ એનો ભાવ જોઈને. એટલે કે શું જોઈએ છે? કે પપ્પા વિચારી જોજો, કાલે કહીશ. એ કે બહુ તો આ ઘર વેચાઈ જશે, ફાર્મ હાઉસ વેચાઈ જશે, બળદ ને ટ્રેક્ટર ને એ વેચાઈ જશે, પણ તને હું લઈ દઈશ. એ કે ના વેચવું તો કાંઈ નથી, પણ જે મારે જોઈએ છે ને એની કોઈ કિંમત નથી. એટલે એના પપ્પા કે તું આ બોલ 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 ને રાતના મને ઊંઘે નહીં આવે. એટલે મમ્મી કે ચડાવો, હજી માટે ચડાવો. બાપને દીકરી બહુ માની હોય ને એટલે પછી મમ્મી કાયમ એમ કે હવે આને શીખવા દઉં, કામ શીખવા દઉં. હું એવી રીતે રાતના એના પપ્પા એની મમ્મી રશ્મિનું બોલવાનું રશ્મિનું બોડી લેંગ્વેજ સુધી થઈ ગઈ છે. હવે નાની દીકરી બોલાવે પ્રેમ તો નહીં થઈ ગયો હોય ને રશ્મિની મમ્મી, એને ખબર કેવો પ્રેમ થઈ ગયો છે, સમજ્યા ને કેવો પ્રેમ થઈ ગયો છે. તો કે ના ના, આપણને આપણા બાળકો પર વિશ્વાસ છે, આપણા સંસ્કાર આપણી સંસ્કૃતિને સાચવે એમ છે, આપણી પરંપરા, આપણા બા દાદાના આશીર્વાદ. આવું આપણી રશ્મિ ન કરે. એણે મને કોઈ દી મમ્મી તું નથી કીધું, મમ્મી તમે જ કહે છે. આજે તમારું વેણ એને ક્યારેય ઉથાપ્યું નથી. રશ્મિના પપ્પા ચિંતા ન કરો. મને ઘરમાં ઠાકોરજી નહોતા, બ્રહ્મ સંબંધ બધાય નહોતું. મને ભગવાન ઉપર વિશ્વાસ છે કે ક્યારે આપણી રશ્મિ આવું કશું ના કરે. આખી રાત બેને ઊંઘ ન આવી. એ કે હવાર ઉઠીને એમ કહેશે તો કે મને આ છોકરા પ્રેમ થઈ ગયો પરણાવી દો. હજી તો 16 વર્ષની જ. સવારે ચા પાણી પીતા ટેબલ ઉપર રશ્મિ સ્વીટ 16 માં શું જોઈ છે કે મારે તો પ્રેમની વાત કરવી. ઓરે ये तो प्रेम की बात है ओ दो बंदगी तेरे बस की नहीं है यहाँ सर के बदले में सौदा आस की तेरे बस की नहीं है. એના પપ્પા રશ્મિ આયા પપ્પા પેલા ચા પી લઈએ. અરે અને તો કાંઈ આમ જરાય વિચાર નથી આવતો. ચા પી લે, હવે ગળે ઉતરે. 16 વર્ષથી એમ કે પપ્પા મારે પ્રેમની વાત કરવી છે. પપ્પા મને વચન આપો, સ્વીટ 16 માં તમે રાત્રે કહ્યું હતું કે બધું વેચાઈ જાય તો હું તને આપીશ, પણ બેટા આ પ્રેમનું ના. એ તો પ્રેમનું તો વાત કરવાની જ છે. એની મમ્મી કે પહેલેથી મોઢે નો ચડાવી હોત ને તો આવું નો થાત. એના પપ્પા કે તું શાંતિ રાખ. હા બોલ બેટા, કેવી જ્ઞાતિના જ કેવા છે? કે પપ્પા બધી જ્ઞાતિ એને બનાવી અને બધાથી સુંદર દેખાવડો એ છે. પપ્પા 15 દિવસ પહેલા ગુરુદેવ પધાર્યા હતા ને, ત્યારે ઠાકોરજી પુષ્ટ કરાવી આવીને એની યારે એવો પ્રેમ થઈ ગયો છે કે હવે મારે મહિનો પૂરો થાય છે એટલે મારે નહોતું કહેવું તો એ કહું છું કે મારે એ ગિફ્ટ જોઈએ છે કે પ્રભુને ઘરમાં પધરાવ્યા છે તો આપ બધા એને સ્વીકારી લો. 15 દિવસથી ને તું એકલી સેવા કરે છે. કેવી રીતે ઉપર લઈ ગઈ
તો એનું જે ભણવાનું કબાટ હતું ને એમાં સેજ ખુલ્લો રાખતી હતી, ઠાકોરજીને ગભરામણ ન થાય. અને પોતાના બધા રૂમાલ હતા અને રેશમી જે નવા દુપટ્ટા હતા ને એનું એને સયા મંદિર બનાવ્યું હતું. અને નાની ટબુડી હતી એની જારીજી ઈ કે જુઓ પપ્પા ભેટી પડ્યા, કે વડીલો સંસ્કાર આપે કે ઠાકોરજી ઘરમાં લાવવા જોઈએ. આ પુષ્ટિનો આજે પ્રભાવ કેવો કે મારી દીકરીએ કીધું કે આ ઠાકોરજી ઘરમાં આવી ગયા છે. તારી દરેક વાત મને કબૂલ મંજૂર છે, પણ પપ્પા એની શરત છે હો. એ કે હજી શું શરત? કે જ્યાં તમે મારા લગ્ન કરશો ત્યાં હું જઈશ, પણ મારા ઠાકોરજીને લીધા વિના જઈશ. તો મને કે ઈલાંટી મારા પપ્પા મારી પાછળ પડ્યા છે કે ઠાકોરજી બધાય ના. એ કે ના, લગ્ન મેં કર્યા છે એટલે મારા. એના પપ્પાએ કીધું ઈલાબેન, બધા એમ કે દીકરો હોય ને તો છેક પહોંચાડે. મારી દીકરીએ તો અમને અલૌકિક પહોંચાડી દીધા. એટલે મારી દીકરીને અમે વંદન કરીએ છીએ કે જે વસ્તુ અમે 3 ભાઈઓ આટલા વર્ષથી બ્રહ્મ સંબંધ લીધું તો એ નહોતા કરી શકતા, એ મારી દીકરીએ કરાયો. પુષ્ટિ માર્ગ આવો છે. જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. આપણે અહીંયા વિરામ આપીએ સત્સંગને. મને આનંદ બહુ થાય અહીંયા હોલમાં આવું ત્યારે. સૌથી વધુ રાજી થતા હોય ને તો વલ્લભ, એને વૈષ્ણવ બહુ ગમે છે. એક દિવસ બી હોલમાં અમે રજા નથી રાખતા, રાખ્યા હોય ને તો વિરહ થાય. આજે મજા ન આવી ઘરે, ટાઈમ જ ન જાય, કારણ કે વલ્લભ એવો કૃપાળુ છે. બસ આપણે બધા વલ્લભના શરણે રહીએ, વલ્લભના ચરણારવિંદને પકડીને રાખીએ કે હે નાથ, 84 લક્ષોનીમાં ફરતા ફરતા અમે આવ્યા અને તે અમારો હાથ પકડીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો મારા વાલા. બસ એ હાથ ક્યારેય છૂટે નહીં. અને જેમ આજે સફળા એકાદશી એમ આપણું જીવન તો જ સફળ થાય જો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને ક્યારેય છોડે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને દંડવત પ્રણામ કરું છું. सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार मेरा दंडवत प्रणाम. तीर्थू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. रंसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास ब्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ. ગણહીન ચરણ કેરો ભરોસો, ગણહીન ચરણ કે વલ્લભ નખ ચંદ્ર ચટાડીન બજુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો સાધન और नहीं आकली जासु होय निवे વિવિધ આંધરો બિના મોલ કો ચેરો
દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરું. વલ્લભાત. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ જાજા કરીને જય શ્રી કૃષ્ણ.